નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી ડેસર પંથકમાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દૈનિક મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે એસટી વિભાગ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને પગલે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ડેસર તાલુકાના સિહોરા પંથકના મુસાફરો, નોકરિયાતો તેમજ ડાકોર અને આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય સમક્ષ એસટી બસોની અછત અને અનિયમિતતા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને અનુસંધાને ધારાસભ્ય કેતન ઇનામદારે એસટી વિભાગના નિયામકને પત્ર લખી ડાકોર આણંદ તરફથી આવતી બસ સેવાને સામેપા રાણિયા ગામથી લંબાવી સિહોરા સુધી શરૂ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત સાવલી એસટી ડેપોથી વહેલી સવારે ભાદરવા અને સાકરદા માર્ગે વડોદરા તથા આણંદ જતી બસોની અનિયમિતતા તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પૂરતી બસો ઉપલબ્ધ ન હોવાના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. બસોની અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થતી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ધારાસભ્યની રજૂઆત બાદ એસટી નિગમે વિદ્યાર્થીઓ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સાથે જ સાવલી અને ડેસર તાલુકાના મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને વધુ સગવડ મળી રહે તે માટે નવા રૂટ અને વધારાની બસ સેવાઓ શરૂ કરવા અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એસટી વિભાગે પણ ભવિષ્યમાં આવી રજૂઆતો ફરીથી કરવાની જરૂર ન પડે તે રીતે યોગ્ય આયોજન કરવું જોઈએ. સાવલી ડેસરની અંદર તમામ એસટીના રૂટ, નવા એસટીના રૂટ બનાવવા ચાલુ કરવા માટેની મેં ડીસીને ડાયરેક્ટ પત્ર દ્વારા ભલામણ કરી છે. માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડે પણ મૌખિક વાત થઈ, એમને તરત જ સૂચના પણ આપી દીધી છે કે જે પણ રૂટ નવા ચાલુ કરવાના થાય નવા, અને જે રૂટને નિયમિત કરવાના થાય નિયમિત, બધા જ કરવાના. સિહોરા જે રાણિયા ગામથી સિહોરા સુધી લંબાવવામાં આવે તો સિહોરાના અમારા ઘણા મુસાફરો જે રાણિયા સિહોરાના પુલનો અત્યાર સુધીને બસનો લાભ જ નથી મળ્યો, બસનો લાભ જે મળવો જોઈએ એ તાત્કાલિક ધોરણ ચાલુ કરવા માટે મેં નડિયાદ ડીસી સાથે વાત કરી છે. બરોડા ડીસીને પણ સાવલી સાકરદામાં આપ જોઈ શકો છો કે આણંદમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય અને રૂટ ઓછા પડતા હોય, એની જગ્યાએ સંખ્યાઓ વધુ હોય એટલે એ લોકોને ખૂબ મોટી તકલીફ પડે છે. અને વિદ્યાર્થીઓ સાચા છે, જ્યારે એમને આ વાતને માં એ લોકોએ જ્યારે પણ વાત મૂકી છે એ 100% સાચા હોય છે. જ્યાં એમને અગવડ પડે ત્યારે આપણને બતાવે છે અને જ્યારે પણ એમને તકલીફ હોય છે ત્યારે આપણે ડીસીનું ધ્યાન દોરીએ છીએ. પણ આ વખતે હું ચોક્કસ એમને એવું કહું છું કે ભાઈ ડીસીને પણ કહું છું કે ભાઈ તમામ રૂટો પર તમારું નિયમિત તમારું ઇન્સ્પેક્શન હોવું જોઈએ, રૂટ નિયમિત હોવા જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડતો રૂટ અને સ્કૂલેથી ઘરે પાછો લાવતો રૂટ, ખાસ કરીને બસોનો ઉપયોગ વિદ્યાર્થીઓ જ કરતા હોય છે. એવી રીતે અમારા ગોપરી, અમારા કાલોલ ડેપોથી જે જેસર ગોપરીની સડાસાલ, ઝુમખા, મેવલી, આ બધા જે રૂટો છે, જે નવા રૂટો ચાલુ કરવાના છે, જે રૂટોને નિયમિત કરવાના છે, બધા જ પત્ર દ્વારા તમામ રૂટોના એકદમ ક્રમશઃ બધું આપી દીધું છે. મને વિશ્વાસ છે અઠવાડિયે 10 દિવસમાં આનું નિરાકરણ આવી જશે. અને હમણાં તો જે એસટી ડ્રાઈવર અને કંડક્ટરની પણ વાત હતી, એમાં સરકારે તાત્કાલિક ધોરણે એસટી ડ્રાઈવરને, કંડક્ટરને તાત્કાલિક ધોરણે હંગામી ભરવાનું પણ નક્કી કર્યું છે. તો મને ખ્યાલ છે અને ડીસીએ પણ મને કહ્યું છે કે 10-15 દિવસની અંદર, 10 દિવસની અંદરનું નિરાકરણ આવી જશે. એટલે આ ચોક્કસ ખૂબ તકલીફ પડતો વિષય છે. માન્ય નાયબ મુખ્યમંત્રીએ પણ એને ગંભીરતાથી લીધો છે અને હું પણ કહું છું કે વિદ્યાર્થીઓને કે મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ અને તમામ રૂટ જે અનિયમિત છે એને નિયમિત થાય અને જે નવા રૂટની માગણીઓ છે એ નવા રૂટની તમામ રૂટ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના જે પણ હોય એ તમામે તમામ આપવા માટે જે મેં પત્ર લખ્યો છે એને મને 10 દિવસમાં નિરાકરણ જોઈએ. ફરી એ પત્ર ના લખવો પડે એની પણ એ ગંભીરતાથી નોંધ લે.